મિત્રો આજે લગભગ સેન્ટર પોઈન્ટે અમે અમરેલીના સેન્ટર પોઈન્ટ ઉપર છીએ અને રાતના 1:10 જેવો ટાઈમ થયો છે. તમામ સાથી મિત્ર અને જે યુવા કાર્યકર્તા છે એ તમામે ઝરખિયા જવાનું નક્કી કર્યું હતું. જે ઝરખિયા જે 20 વર્ષનો યુવાન છે એ જીવન અને મરણ વચ્ચે જે ઝોલા ખાતો હતો, આઈસીયુમાં હતો, ત્યાર પછી એને વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યો અને એ યુવાન જેમની ડેથ થઈ ગઈ અને એના ઘરે ગયા તો એવી પરિસ્થિતિ સર્જાણી મિત્રો કે અમે ખરેખર એવું નક્કી કર્યું હતું કે આપણે એના ઘરે જઈ એને સાંત્વના પાઠવીએ. પણ એ સગા બે ભાઈઓ છે અને એની 5 દીકરીઓ છે અને એ 5 દીકરીમાંનો એકનો એક 20 વર્ષનો છોકરો એ યુવાન એનું મૃત્યુ થઈ ગયું, એનું મર્ડર કરી નાખવામાં આવ્યું. અને આ પરિસ્થિતિનું દિવસે ને દિવસે એવું નિર્માણ થતું જાય છે, આ પરિસ્થિતિ એવી નિર્માણ થતી જાય છે કે દલિતો ઉપર અત્યાચાર તો થતા પણ હવે ન જેવી બાબતમાં દલિતોના મર્ડર પણ રોજબેરોજ આમ એક કાર્યકર્તા તરીકે જ્યારે પણ એમ થાય કે હવે બંધ થાય, આની પછી બંધ થાય, આની પછી બંધ થાય, પણ બંધ થવાનું નામ લેતું નથી. એની અનુસંધાને રાત્રે 1 વાગે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા સાહેબને તમામ યુવા મિત્રો મળ્યા અને એને કડકાઈથી રજૂઆત કરી કે સાહેબ આમાં 1 ટકો પણ કાચું ન કપાય. આવા ઘણીવાર અનુભવ થઈ ગયા હોવાના કારણે આરોપી છે એ કાંઈક ને કાંઈક એફઆઈઆરમાં ચીંડા રહી જતા હોય, એના કારણે છૂટી જતા હોય છે. આવું કાચું ન કપાય એટલા માટે તમામ યુવાનોએ તાકાતથી ધારદાર રજૂઆત કરી છે અને એમને કીધું છે કે સાહેબ હજી એણે કીધું કે ભાઈ 9 આરોપી છે એ પકડી લીધા છે અને બાકીના આરોપીને પણ તાત્કાલિક પકડશું. પણ હવે કાયદાને માનનાર વ્યક્તિ છે પણ આવેદનો દીધા, ધરણા કર્યા, પ્રદર્શન કર્યા, અન્નજળનો ત્યાગ કર્યો, પણ હવે કે આમાં કાંઈ મેળ પડતો નથી. પણ હવે ઓલો કહેવાય ને પ્રતિકાર, એની સામે પ્રતિકાર કરશું તો જ આ હરામી માણસો અને લુખા માણસો છે એને આપણે જડબાતોડ જવાબ નહીં આપી તો ખરેખર આવા યુવાનોને આપણે ક્યાંક ને ક્યાંક ખોઈ બેઠીશું. જય ભીમ મિત્રો. જય ભીમ. શાંતિવાળા આજે બનાવ બનતા હોય છે સમાજ ઉપર ત્યારે નાના મોટા આવેદન, રેલીઓ, રોડ રસ્તા બંધ ઘણું કર્યું, પડવા ઠાકી ગયા છે. આપ જાણો છો 2016નો બનાવ ઉનાકાંડ, ઘણા નેતા આવ્યા, ઘણું આંદોલન કર્યું, ખોટી એફઆઈઆર થઈ, જેલમાં જવું પડ્યું, બહાર આવ્યા, બરોબર. પણ હવે આ લોકોને જો બાતથી ન માને તો લાત બતાવવી પડે એવી અત્યારે સંજોગો એવા થઈ ગયા છે. પણ કાયદાને હાથમાં ન લીધા વગર આપણે કંઈક ને કંઈક જનસંખ્યા ભેગી કરવી પડે, જન આંદોલન કરવું પડે, પણ કંઈક પોઝિટિવ રીતે આ આંદોલનની અંદર આ પીડિતોને ન્યાય મળવાના હેતુથી આપણે કામ કરતા હોય. પણ ત્યારે ક્યારેક સમાજના એવા નાલાયકો છે ને કાર્યકરો એ આ કંઈક મુવમેન્ટને ડાયવર્ટ કરતા હોય છે. મીઠી મીઠી વાતો કરી આવું કંઈ મર્ડર થાય એટલે અમે કરી દઈશું. ક્યારેક કોઈ વકીલો હોય છે કે ક્યારેક કોઈક આગેવાનો હોય છે, શું કહે છે કે અમે તમારી સાથે છીએ, અમે તમને કરી દઈશું. પણ છેલ્લે શું કહે કે હવે જતું કરો ને, 2 લાખ લઈ લો ને, 5 લાખ લઈ લો ને. એટલે મહેરબાની કરીને આ પીડિતોને મારે એક વિનંતી કરવી છે કે ઠેઠ લગી લડત આપો. જેમ દીપકભાઈ ઝાલાએ લડ્યું છે, આજ સુધી સમાધાનની ઘણી વાત આવી પણ એને સમાધાન કર્યું નથી. એવા 1-2 બનાવ છે જેમાં સમાધાન નથી થયા. બાકી એન્ડે આપણા છોકરાનો મર્ડર થાય, દીકરી ઉપર બળાત્કાર થાય અથવા જામીનનો કોઈ પણ બનાવ હોય ત્યારે સમાધાન થતા હોય. તો કાર્યકરો રાતે 1-1 વાગ્યા સુધી જાગતા હોય, કામ કરતા હોય છે, ત્યારે એને ભૂલી જાય અને પૈસાની સામું જોઈ અને અમુક પીડિતો પણ આવું કરતા હોય છે. એટલે મારે પીડિતોને વિનંતી અને આ નાલાયક આગેવાનોને વિનંતી, તમારી ટેવને સાઈડમાં રાખો, બરોબર. પોલીસ તો પોલીસનું કામ કરતી હોય છે, તંત્રનું કામ કરતી હોય છે. જે સમયે બનાવ બને ત્યારે પ્રેશર આપે કે અમે ડેડ બોડી નહીં લઈએ, આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ, ત્યારે પોલીસ આપણી સામે નારાજ થાય છે અને ગમે તેવા આરોપીને પકડીને મૂકી દે. પણ એ આરોપી અમુક જગ્યાએ હોય છે અને લોકેશન બીજી જગ્યાએ હોય છે, એટલે એફઆઈઆર હાવ નબળી બની જાય છે. અને ટ્રાયલ ટાણે, મને અનુભવ છે ટ્રાયલ ટાણે એ ઉલટમાં અને સર્ચ તપાસમાં કાયદેસર હાવ ખોખલી એફઆઈઆર થઈ જાય છે, આખી ચાર્જશીટ ખોખલી થઈ જાય છે. તો શંકાનો લાભ મળી
આ મર્ડર કર્યું હોવા છતાં નિર્દોષ છૂટે છે. એવા અનેક બનાવ મેં જોયા છે. ક્યારે દલિતો પર અત્યાચાર જેને ક્યારે સજા પડી આજીવન? ક્યાંય નથી પડી. કારણ કે સાહેદો જ એના હોય છે. આપણે ક્યારે એવું જોયું કે એફઆઈઆરમાં એકદમ તટસ્થ અને ટૂંકી એફઆઈઆર? આ તો લાંબી લાંબી લખાવે 5 પાનાની, અને હોય નહીં કાંઈ. 5 પાના યાદ ન રહે, વકીલોનો યાદ ન રહે. જજ પણ પૂછે છે ક્યારેક ક્યારેક કે કયો કેસ, કઈ એફઆઈઆર? ત્યારે જ્યારે એફઆઈઆર નંબર આપે ને ત્યારે ખબર પડે કે આ એફઆઈઆર. એટલે બને ત્યાં સુધી ટૂંકીને ટચ એફઆઈઆર લખાવી જોઈએ. એટલે અમારા મહેનત કરવાનું બંધ થાય ને ઉપર અત્યાચારો થાય ને એ સજામાં અંદર જેલમાં રહે તો એને ખબર પડે. અને કાં મારી જેવા દલાલો પોગી જાય, બોલો કેટલા દેવાના, કેટલા લેવાના છે, મને કેટલા મળશે? એટલે આ બંધ થાય એટલે અમારે જાજી મહેનત ન કરવી પડે. નકર હવે કાયદાને માન સાઈડમાં રાખીને અમારે ધોકા લેવા ન પડે. એટલે અમે હાથ જોડીએ છીએ. જો હાથ જોડવાથી નહીં સમજો ને, બાતથી નહીં સમજો તો લાત કર્મ કરવી પડશે. હું તમને કહું છું કટાક્ષથી, કાર્યકરો અને વકીલો ગુજરાત આખામાં ખબર છે, અને અમરેલી જિલ્લામાં તો ખબર છે કોણ વકીલો કાર્યકરો. એને પણ વિનંતી કરું છું કે તમે તમારી માના છોકરાઓ શાંતિ રાખજો. તમારી હારે રહીને તમારો કાળસ કાઢીશ. મહેરબાની કરી અને આ મારી વાતને વિરામ આપું છું. જાદુ બોલાયા નહીં, મને પછી બહુ ગરમ થઈ જાઉં છું. પછી મારા પરમ મિત્ર અને સાથી મિત્ર વસંતભાઈ ચાવડા કાંઈક થોડી એની કહેવાય ને ગુજરાતી ભાષામાં, એ તો હાવ ગાંડો જ છે એટલે ગુજરાતીમાં જ કહે. હવે ઘણા બધા બનાવો બન્યા અને હર વખતે આપણે મોટી મોટી વાતો જ કરીશ. આમ કરી નાખશું, તેમ કરી નાખશું, આમ થઈ જાય, તેમ થઈ જાય. પણ અત્યારે જે કાંતિભાઈ વાત કરી ને, હકીકતમાં હર વખતે એવું જ થયું. ક્યાં કાંઈક તો કોઈક દલાલી કરી ગયા છે અને કાં પછી પીડિતો થાકી અને સમાધાન કરી લીધું. દરેક જગ્યાએ પીડિતોએ પૈસા માટે સમાધાન કર્યું એવા અમે આક્ષેપો નથી કરતા. ક્યાંક થાકી જાય છે, કેમ કે અમુક જગ્યાએ અમુક એવા આગેવાનો નાલાયકો છે ને, એ ભેગા રહી અને એને ભરણિયા ભરાવે, ઠકવાડી દઈ. અને સામેવાળાના પક્ષમાં જાણે એનો બાપ થતો હોય, એની બેનનો વર થતો હોય, એવી રીતે એ એમ કહે કે ભાઈ એ કાયદાકીય પોગવા નહીં દે, રાજકીય વ્યક્તિ છે, પૈસાવાળો વ્યક્તિ છે, આમ થઈ જાય, તેમ થઈ જાય, તમે પૈસા લઈ લો, કાલ હવારી નિર્દોષ છૂટી જાય. કાલ હવારી નિર્દોષ છૂટી જાય પછી પાછું તમારું શું થાય? અરે અમારું જે થવાનું થાય, પણ તું નીચ મારીને તારા ઘર ભરવા હાટું અને તારા છોકરાના રોટલા હાટું થઈ અને આ સમાજની ઘોર ખોદવા ઊભા થયા છો તમે. એટલે આવા નાલાયકના પેટનાઓને પણ મારે કહેવાનું છે કે અમે બહાર તો હવે લડી જ લેવું. હવે પછીના જે કંઈ અત્યાચારો બંધ નહીં થાય તો પછી હવે સર્વિસો હોતે ચાલુ થશે. આજની તારીખમાં આ સર્વિસ કરવા માટે જ અમે નીકળ્યા હતા, પણ અમને પોલીસે કીધું કે ભાઈ તમે અમારી માથે ભરોસો રાખો, અમે આરોપીઓને પકડી લેવું, અમારથી થતી તમામ મહેનત કરશું કે એ આરોપીઓ છૂટે નહીં, એને સખ્તથી સખ્ત સજા મળે. એટલા માટે અત્યારે અમે શાંતિથી બેસી ગયા છે. પણ હવે શાંતિથી બેસવામાં નહીં આવે, હવે સર્વિસ દેવામાં આવશે. અને સૌથી પહેલાં આ જે ભડવાઓ છે ને એને જાહેરમાં મારવામાં આવશે. આજે જ મારવાનો હતો એકને તો, પણ આ કાંતિભાઈ બહુ હાથ જોડ્યા એટલે નથી મારી પડી. બાકી સર્વિસ હવે જરૂરી છે અને આની વગર સમાજમાંથી અત્યાચારો થતા બંધ નહીં થાય અને આ દલાલો છે ને એ દલાલી કરતા બંધ નહીં થાય. એટલે મારતા શીખી જાઓ અને જાહેરમાં એને કીધું તારી માના વર ઘરે વયો જા, તારી જરૂર જ નથી. ભાઈ નરેશભાઈ કયો કઈ? ઘણી ખરી બાબત તો કાંતિભાઈ, ભરતભાઈ ને વસંતભાઈ કહી દીધી, પણ ટૂંકમાં વાત પતાવું. અમે કાંતિભાઈ કંડલાથી પાછા આવ્યા એટલે અમે ઝરખિયા ગયા. જે અમને બનાવની ખબર પડી કે છોકરો એક્સપાયર થઈ ગયો છે, જે આ બનાવ બન્યો માર્કેટ યાર્ડે, એટલે અમે ત્યાં ગયા. પીડિતોના જે ફેમિલી મેમ્બર છે, કુટુંબીજનો અમે મળ્યા. એની પરિસ્થિતિની અમે એવી જોઈને એવું બધું નિર્માણ થયું કે એક છોકરો, એની વચ્ચે 5 બહેનો. આજે એ છોકરોનું મર્ડર થઈ ગયું. 3-4 દિવસથી છોકરો હોસ્પિટલાઇઝ હતો. એટલે ત્યાંનું ક્યાંક એવો માહોલ એવો થયો એટલે અમારા છે ને રૂવાડા ઊભા થઈ ગયા છે. અમારા છે ને મગજ કામ કરતા બંધ થઈ ગયા છે. અને અમે છે ને, અને આ અન્ય સમાજના લોકોને ખાસ કહેવું છું કે અમે દલિતો છે ને કંટાળી ગયા છીએ. હાવ કંટાળી, તમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ. કંટાળા શું કામે? કે અમે કાયદાને સર્વોપરી માનીએ છીએ, અમે સંવિધાનને માનનારા લોકો છીએ. આજે અમે લોકો ઝરખિયાથી નીકળ્યા એટલે નક્કી કર્યું કે જે લોકોએ આ છોકરાઓને જે ભાષામાં જવાબ દીધા છે ને એના ઘરે જઈને એની જવાબ દેવા છે. જે થવું હોય થાય, ગુના દાખલ થાય કે XYZ જે પણ થવું હોય. પણ કાંતિભાઈની ઉપર જાડેજા, આપણે ઓકે પીએસઆઈ જે પીએ જાડેજા સાહેબ છે તાલુકામાં, એનો ફોન આવ્યો કે તમે પાછા અહીંયા આવતા રહ્યો. એટલે અમે પાછા આવ્યા. પોલીસે અમને પૂરી બાહેંધરી આપી છે
કે આમાં કોઈ પણ વસ્તુ કાચું કપાશે નહીં અને જે કંઈ કાયદેસર થતું હશે એ થશે. પણ અમુક જે રાજકીય સામાજિક જે નાલાયકો છે ને એ લોકો એને બચાવવાની કોશિશ કરશે ને તો એની પથારી ફેરવી નાખશું. કેમ કે હવે કાયદાની પર રહીને કદાચ કંઈક કરવું પડશે ને તો કરશું. અને જે લોકો હવે દલિતો ઉપર અત્યાચાર કરવા પેલા 100 વખત વિચાર કરી લેજો. હવે અમે થાકી ગયા છે, અમે કંટાળી ગયા છીએ. કે સમાજના છોકરાઓને એક નઈ જેવી હાવ નજીવી બાબત, એક પડીકા જેવી બાબત નથી. 4 છોકરાઓને માથામાં કુવાડિયું મારવામાં આવે, ખેતરોની દોડાવીને મારવામાં આવે અને એક છોકરાનું મર્ડર પણ થઈ જાય, આખા શરીર ડેમેજ કરી દેવામાં આવે. ડોક્ટરો એવું કહે છે કે આમાં કયું ઓપરેશન કરવું અમારે. છેલ્લે એ છોકરો આજે એક્સપાયર થઈ જાય છે. એટલે જે ભાષામાં તમને સમજણ પડશે ને એ જ ભાષામાં જવાબ અમે તમને દેશું. એટલે હવે તમે તમારા માપમાં રહી જાજો. બસ. જય ભીમ. મિત્રો હવે ટૂંકી જાહેરાત તો કોઈને બોલવાનું છે? ઝાલાભાઈ પછી બોલે. હવે તારીખ 25 તારીખ સુધી આ તંત્ર આરોપીને નહીં પકડે તો હું કાંતિવાળા તથા દીપકભાઈ ઝાલા અને મરડાથી રમેશભાઈ ચૌહાણ, એનો જે વિડીયો પણ વાયરલ થયો છે, આ અમે 2-3-4 યુવાનો કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરશું. આ આરોપીઓ ઉપર ગુજરાત ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કે ગુસ્સીટોપ દાખલ ન થાય અને આ આરોપીઓ તાત્કાલિક રહ્યા બાકીના છે એ પકડાશે નહીં અને એને જે કાંઈ સરકારમાંથી સહાય મળતી હોય એ તાત્કાલિક તાબડતોબ જો નહીં મળે તો 25 તારીખના રોજ કલેક્ટર કચેરી સામે આ ઉનાકાંડ બાદ છૂટ્યો ત્યારે પહેલું આત્મવિલોપન છે. મારું કોઈ સ્ટન્ટ નથી હોતું, બરોબર. અમે જો આ બાબત નહીં થાય 25 તારીખ તો અમારી ફરજ પડશે આત્મવિલોપન કરવાની, જેની ખાસ નોંધ લેવી કલેક્ટર, એસપી અને તંત્રને, લગતા ઓળખતા તંત્રને તમામને વિનંતી કરું છું. અને અહીંથી ઓફર પણ કરું છું કે હું કરીશ 25 તારીખે બપોરે 10 વાગે. જય ભીમ, નમો બુદ્ધાય. અને વધારામાં આ લોકોને ફરજ પડશે આત્મવિલોપન કરવાની, અમને કોઈ ફરજ નહીં પડે, અમને ઘરે જવાની ફરજ પડશે આરોપીઓના. એટલે હવે ઘરે જ જવું છે, ઘરે જઈને હવે ઘરે જ જવું. પોલીસ નહીં ગોતી શકે, પછી અમે ગોતીને ખેંચીને ઢળીને લઈ આવીશું. જો કે ધ્યાન રાખજો. તાલુકાના જે જાડેજા સાહેબ છે, જાડેજા સાહેબ છે એ તો બહુ નિષ્ઠાવાન વ્યક્તિ છે. આપણે એના 2-4 કિસ્સા સાંભળ્યા છે એટલે આપણે એની ઉપર વિશ્વાસ છે, એટલે જ અમે પાછા વળ્યા છીએ. પણ હવે બીજી વખત પાછા નહીં વળીએ. આજે તો અમે 25-30 જણા ગયા હતા, પણ હવે આખો સમાજ જઈ અને તમારી મા બેન યાદ ન કરાવી દે તો અમે દલિતો નહીં. એટલું તમે યાદ રાખજો ખાસ. જે કોઈ સમાજમાંથી આવતા હોય અને જે આવારા તત્વો, ગુંડા તત્વો જે કઈ તમારી ગુંડાગીરી કરતા હોય ને એ તમારા ઘરે રાખજો. આ છે ને હાથ અમારા આમ છે ને ત્યાં સુધી સારું છે. આ ખુલી જાય ને એટલે આ બધું હાથ છે ને કોઈને હાથમાં નહીં રહી. અને કોઈને એવું લાગતું જેલમાં જવાથી બી છે, પોલીસથી બી છે, ગુનો દાખલ થાય એનાથી બી છે, એ વાતમાં માલ નથી. પણ અમે કાયદાને સર્વોપરી માનીએ છીએ. અમારે કાયદાની રૂએ ચાલવું છે, અમારે શાંતિથી જીવવું છે. અમારે કોઈને મારવા નથી, અમારે મરવું નથી. પણ ફરજ પડશે તો મારશું તે મરશું તે. આટલું ખાસ યાદ રાખજો. હવે મિત્રો છેલ્લી વાત એ કહી દઉં 1 મિનિટની કે જે પણ પાર્ટી સાથે તમે જોડાયેલા હોય અનુસૂચિત જાતિ સમાજના લોકો, એ કમસે કમ જ્યારે મર્ડર થાય ત્યારે તો કમસે કમ ભલામણ બહાર આવો. તમારી ફરજ છે. તમે પાર્ટીનો ઝંડો પકડ્યો એને આમ અમને 1% વાંધો નથી, પણ તમારે ક્યાંક ને ક્યાંક દીકરા હોમાઈ જાય તેમ તો છતાં તમે બહાર આવો. અને આ યુવાનોનો ખાસ કહેવા માંગુ છું કે મિત્રો, જ્યારે તમારી ઉપર હુમલા થાય ત્યારે કમસે કમ તમે આમાં જવાબ તો આપો યાર. બાકી લડવાવાળા તો અમે બેઠા છીએ, પણ અમે બધી જગ્યાએ ન પૂગી શકીએ. તમારો ડખો થાય ને તમારી હાજરી હોય છે તો તમે કમસે કમ તમારી પર કોઈ હુમલો આપે ને તો તમારે કરવા માટે તમે બંધાયેલા છો, એને પાડી દો. 100 બચાવ તમારે કરવો કે નહીં. આજે તમને રિવોલ્વરનું લાયસન્સ મળ્યું, રિવોલ્વર મળી હોય તો તમને 100 બચાવ માટે તમારું વેપન્સ તો તમને એમ લાગે ખામાવાળો મારી પર મારો જાન લેવા મને હુમલો કરે, મને મારી નાખે એમ છે, તો તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ આ યુવાનોને વિનંતી કરું છું થોડુંક તમે સમજો. તમને તમારી માએ દૂધ પીને જ જણ્યા છે, એટલે પાણી પીને જ જણ્યા. આ વાત કહી અને વારી વાતને હું વિરામ આપું છું. ભાઈ કયો? જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. હું અમરેલીથી દીપક ઝાલા. જો આ આરોપી નહીં પકડાય છે તો હું કાંતિભાઈ આત્મવિલોપનની જિંદગી છે અમારી. એટલામાં તમે સમજી જાય. તંત્રને અમે વિનંતી કરી છે તો વહેલી ટકે ક્યાંય પણ સુખ ન રહે. અને જે આ અમારો યુવાન અત્યારે આવી રીતે એક્સપાયર થઈ ગયો છે એની માટે અમે કરીએ છીએ. એટલે એમાં અમને સાથ સહકાર આપો. જય ભીમ, નમો બુદ્ધાય.